એ ભગીરથના વંશની અંદર આગળ જતા હરિચંદ્ર નામના રાજા થયા. એ હરિચંદ્ર નામના રાજાએ સત્યવાદી વ્રત લીધું અને એના પ્રભાવે સત્યના માર્ગે જે કાંઈ તકલીફો થવાની હોય એ બધી તકલીફો ભોગવી પરમાત્માના પરમ પદને પામ્યા. એ જ વંશની અંદર એક યુનાશ્ચ નામનો રાજા થયો. એને સંતાન નહોતા. એને સંતાન નહોતા એટલે એને યજ્ઞ કરાવ્યો, તપ કરાવ્યું, તપ કર્યું. યજ્ઞથી સંતાનની પ્રાપ્તિ થાય એવા આપણે ત્યાં દ્રષ્ટાંતો છે. ભાગવતની અંદર એવું લખ્યું છે, યુનાશ્ચ નામના રાજાને સંતાન નહોતું. બ્રાહ્મણોને પ્રાર્થના કરી. બ્રાહ્મણોએ કીધું કે અનુષ્ઠાન કરીએ, પણ અનુષ્ઠાનનો નિયમ છે કે યજ્ઞશાળા મૂકીને તમારે બહાર નહીં જવાનું. અમને પૂછ્યા વિના તમારે પાણી ક્યાં કોઈ ક્રિયા તમારે કરવાની નહીં. અમે તમને પુત્ર આપીએ એટલા માટે મંત્રને. એને પુત્ર મેળવવા માટે બ્રાહ્મણોએ મંત્રનું અનુષ્ઠાન કર્યું. મંત્રનું અનુષ્ઠાન કર્યું એટલે શું કર્યું તો કીધું ત્રીજી આંગળીમાં ડાભની વીંટી પહેરી. હજી કોઈ પણ વ્યક્તિને કમરના દુખાવા હોય, આંખો બળ્યા કરતી હોય, બીજા ત્રીજા રોગ હોય, એવા લોકોએ ત્રાંબાની ગાગરમાં દર્ભ રાખી અને સૂર્યના કિરણો ગાગરમાં પડે એવી રીતના અગાસી ઉપર કે ધાબા પર ગમે ત્યાં રાખવાનું અને એ ગાગરનું પાણી બીજા દિવસે પીવાનું, પછી બીજા દિવસે મૂકી ત્રીજા દિવસે પીવાનું. આવી ત્રાંબાની ગાગરમાં દર્ભથી મિશ્રિત કરેલું દર્ભયુક્ત જળ કોઈ વ્યક્તિ દરરોજ પીવાનું શરૂ કરી દે તો શરીરની અંદર હાડકાને લગતા રોગ હોય, લોહીને લગતા રોગ હોય, એ 15-20 દિવસની અંદર ટીકડી કામ ન કરે ને એ કામ. ડોક્ટરોની ટીકડીઓ લઈ લઈને થાકી ગયા હતા, એને આ પ્રયોગ કર્યો અને અત્યારે આમ 3 કલાક આમ પરોઠી વાળ્યા વિના બે આમ બે ને એવા માણસો છે અમારી પાસે. હું તમને નંબર આપી શકું. ત્રાંબાની ગાગરમાં આપણા ગૌઢવ એટલા માટે લાંબુ જીવતા. એની પાસે સ્ટીલ નહોતું અને ટીન નહોતું અને ગેસ નહોતો, એટલે એ લાંબુ અને સારું જીવતા. ગેસની રોટલી છે ને એને ફૂલવું ન હોય, એને ગરદણી ફૂલાવે. એ ફૂલવું ન હોય ને કેમ ભલે હાથમાં બટન હોય, ઘડીક કરે આમ ફૂલો દડે, ફૂલાઈને દડો થાય તો અંદર હોય એવું ને એવું બહાર લાગે રૂપાળી. એ ઓલા ખાય તો 2 દી સુધી 3 દી સુધી પેટમાં આટા માર્યા કરે. ચૂલો છે ને એ ચૂલે જે છે ને એ પાકે, એની મેળે પાકે. હજી આગળ અગ્નિ બધી સરખા ન હોય. ગેસનો અગ્નિ બ્લુ કલરનો હોય, વાદળી હોય, અને ચૂલાનો અગ્નિ પીળો હોય. પીળો છે એ સોના જેવું પકાવે અને બ્લુ છે ને એ કાચું રાખે. એટલા માટે ચૂલાને હવે ખાલી વાતો સાંભળો, કાન પવિત્ર કરો. ચૂલાનો કાંઈ મેળ આવે એવું છે? કાન પવિત્ર કરો. આ તો આપણને લાગે ને કે પેલા કેમ આમ થતું એટલે એમ થતું. કેમ રોટલો જ ખાતા, ઘઉં હતા જ નહીં. બાજરો એ ગરમ વસ્તુ છે ને, બાજરો છે ગરમ છે તો લગભગ તમારા લોહીને એ જામવા ન દે, લોહી ઉકેલા જ કરે. પહેલાના પદાર્થો બધા એવા હતા ને, એટલા માટે બધું પાચન શક્તિ એટલી જોરદાર હતી, કારણ કે બધું અન્ન એવું ખાતા. કઈ વાંધો નહીં, પગે લાગો, કાન પવિત્ર કરો, ભગવાન કલ્યાણ કરે. સારું થયું એ ટાઈમે આવ્યા જશે ને એકાદ વખત. આ સદીઓથી હાલ્યા હોય, ક્યારેક રોટલાય ખાતા છે, અત્યારે પીજો ખાઓ, ભગવાન દીધો છે. પણ ખાવું એવું જોઈએ જે પેટમાં ગયા પછી નડે નહીં. એ આપણને એવું લાગે, એમાં સુખ હકીકત હોય જ નહીં. સાચું કહેજો, જમવા પ્રસંગમાં જાઓ તમે ત્યારે પહેલી નજર ક્યાં કરો છો? રોટલી છે કે નહીં? ખોટું છે સાચું છે? નગર માં 57 જાતની સુરતની અંદર તો ક્યારેક જાય તો આપણને આમ ખાવું કે જોવું જ ખાલી. લગ્નમાં એવું બધું કરે, આમ ચારે બાજુ ગોઠવે. અને એવા રૂપાળા પીરસવા વાળા આટા મારતો હોય ચારે બાજુ. અને એ આપણને ઘેરે કોઈ દી પ્રેમથી ન કહેતા, સાહેબ લેવું છે દાદા, શાક લેવું છે, આમ કરું તેમ કરું. એટલે ઓલા ન ખાવું એ બધું ખાય ને પછી પેટ બગડે. ખેર, તો ત્રીજા હાથની આંગળીમાં દર્ભની પવિત્રી ફેરી અને ત્રાંબાની લોટીમાં રાખી અને મંત્રનું અનુષ્ઠાન કર્યું. કેટલાય દિવસ સુધી મંત્રનું અનુષ્ઠાન કર્યું. એક દિવસ રાત્રિના સમયે યુનાશ્ચ નામના રાજાને તરસ લાગી. ઋષિમુનિઓ સૂતા છે, જગાડવા નથી. એટલે એમ થયું કે હાલ થોડુંક પાણી પૂજાનું છે ને એમ માની અને પેલી ત્રાંબાનું મંત્રેલું જે જળ હતું ત્રાંબાના પાત્રની અંદર, એમાંથી 2 લોટી જળ લઈ અને પી ગયા યુનાશ્ચ નામના રાજા. તો ભાગવત એમ કહે કે ઓલું દીકરો મેળવવા માટે પાણી મંત્રેલું હતું, તો જ્યાં પાણી પેટમાં ગયું 15-20 દિવસ થયા, ત્યાં જેમ સ્ત્રીને પેટમાં બાળક રહે અને આકાર પામવા માંડે, ખબર પડે, એમ ખબર પડી કે મારા પેટમાં તો બાળક છે. આ દુનિયાનો પહેલો વહેલો પુરુષ બાપ બન્યો હોય એવી કથા ભાગવતમાં છે. હવે શું કરવું? એને ઋષિ મુનિઓને વાત કરી કે તારે દીકરો જોઈએ ને, તું જન્મ આપતો હોય ભલે, સ્ત્રી જન્મ આપતો હોય ભલે. પછી એ અજ્ઞાતવાસમાં રહે છે
સમય આવ્યો, એણે બાળકને જન્મ આપ્યો, પેટ ચીરી અને બાળકને બહાર કાઢ્યું. હવે બાળકને જન્મ આપ્યો, પેટ ભરાવવું એ તો પુરુષનું કામ નથી. એટલે બાળક રડતા રડતા કહે છે કે મામ ધાતા, મારું પાલન પોષણ કોણ કરે, મને ધવરાવે કોણ, મને સ્તનપાન કોણ કરાવે? એટલે એનું નામ પડ્યું માંધાતા. એ માંધાતા નામનો રાજા આવી રીતના મંત્રના જળથી જન્મ થઈ છે. એ જ વંશની અંદર આગળ જતા અજ થયા. અજના ઘેરે ભગવાન રામના પિતાશ્રી દશરથ દાદીનો જન્મ થયો. અને હવે આપણે કઈ મોડું કરવું નથી. હાલો, કાલની જેમ પાછા રામ રહી જાય, રોકાઈ જાય, પાછા બારડા લઈ જવા પડશે. હા, ગાઓ. અવધપુરી રઘુકુલ મનિરાવો, અવધપુરી રઘુકુલ મનિરાવો, વેદ વિદિત દશરથ નામ, વેદ વિદિત દશરથ જ્યાં ક્યારે કોઈ અકસ્માતે મૃત્યુ પામતું નથી. અયોધ્યા એટલે જ્યાં સરયુનો કિનારો, ભક્તિનો કિનારો. અને 99 વર્ષ તો આપણે ભાગશાળી છીએ ને, રામજી મંદિરમાં રામ આવ્યા છે. હા, આપણે એ પેઢી ભાગશાળી કે કેટલી પેઢીઓ વહી ગઈ, પછી રામ મંદિરનું નિર્માણ થયું. અવધ નામ છે. કલહ વિનાની કાયા એટલે અયોધ્યા. ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયોનો રથ લઈ અને જે ફરે એનું નામ દશરથ. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, એ 3 રાણી. એટલે મારી તમારી 3 પ્રકારની વૃત્તિ. અને એ વૃત્તિ અને ઇન્દ્રિયોના રથની અંદર એની કામનાઓ, એની ઈચ્છાઓથી પ્રગટ થયેલું પરમ તત્વ એટલે મર્યાદાનો અવતાર ભગવાન રામ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પુરુષાર્થ ને પ્રગટ કરવા માટે શું થયું, કેવી રીતના થયું, એની કથા એટલે અયોધ્યા. અવધ એટલે રામાયણ કહે કે રામ વનવાસમાં 14 વર્ષ ગયા ને, તો 14 વર્ષ સુધી અયોધ્યાની અંદર એક મૃત્યુ ન થયું. રામ એટલે કીધું જેનું નામ દુનિયા આખીને આરામ આપી દે, સુખ આપી દે, જે પરમ સુખની પ્રાપ્તિ કરાવે, જે પરમ વિશ્રામની પ્રાપ્તિ કરાવે. એટલા માટે તો કૌશલ્યાએ ભગવાનની પ્રાર્થના કરતા ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કીધું. નકર દીકરાને કઈ એવું કહેવાની જરૂર હોય, પણ દીન દયાલા, કારણ કે ભગવાન એ પરમ તત્વ છે. એ અયોધ્યા નગર છે. અને દશરથ નામનો રાજા રાજ્ય કરે છે. કૌશલ્યાદિ નારી સકલ સભયાચરણ પુની, પતિ અનુકૂલ હરિપદ કમલ. 3 રાણીઓ છે. કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા. પણ કેવી છે? તો કીધું પતિ અનુકૂળ. પત્ની કોને કહેવાય? કોને કહેવાય પત્ની? કીધું પરણીને આવે તે પત્ની. હા, એને જ કહેવાય ને. હા, એને જ કહેવાય. ના મુંજાવમાં પત્ની. પણ એવું કીધું કે પત્ની એને કહેવાય જે પરણીને આવે એને. પણ ધર્મ પત્ની કોને કહેવાય? જે પતિને અનુકૂળ થઈને રહે એને ધર્મ પત્ની કહેવાય. સારા સારા છે, કરોડો રૂપિયાના બંગલા છે, લાખો રૂપિયાના ઘરેણા લઈ દીધા છે, 50 જોડ કપડાં લઈ દઈને અઠવાડિયે ફરવા લઈ જાય છે, તો એની અંદર તો સ્માઇલિંગ ફેસ હોય જ.
એની હારે તો હસતા હસતા ગમે એ જિંદગી પાસ કરી લે, પણ પરણીને આવ્યા ને ત્રીજે દિવસે પેરેલિસિસ આવ્યો અને બિચારાથી કામ નથી થતું. પથારીમાં સુવરાવી ખવરાવી પીવરાવીને દાડીએ જાય, પાછી આવે જમાડે અને છતાં મોઢું ન બગાડે એને ધર્મ પત્ની કીધું છે. જેની પાસે ઘણું બધું છે એને તો બધા હાચવે, પણ એક વખત એને મારા માથામાં મારી માંગમાં એનું નામનું સિંદૂર ભરી દીધું. જરૂરી થોડું છે પુરુષ જ ભરણ પોષણ કરે? ક્યારેક પુરુષ અપાહિજ થઈ જાય, બીમાર પડી જાય, તો આ દેશની સ્ત્રીઓએ પોતાના પુરુષોને હાચવાના દાખલાઓ છે. અને પુરુષની ઇજ્જત હંમેશા સ્ત્રીના હાથમાં જ હોય. અને બે વસ્તુ બહુ અઘરી વસ્તુ છે. શાસ્ત્ર કહે સ્ત્રીયા ચરિત્ર પુરુષસ્ય ભાગ્ય. સ્ત્રીનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય ક્યારેક કોઈથી જાણી શકાતું નથી. પતિ અનુકૂળ થવું એટલે પતિની દરેક અવસ્થાની અંદર પત્નીએ સંતોષપૂર્વક પતિને સાથ આપવો. આપણે ત્યાં છેડાછેડી બાંધવાનો રિવાજ છે, છોડવાનો ગ્રંથિ બંધન થાય. પણ એક સામાન્ય વાતોમાં હા ક્યારેક સમાજની અંદર એવી વિકૃતિ થાય, આપણું જીવન એની સાથે પાસ ન થાય, અપલક્ષણોથી ભરપૂર ક્યારેક જીવન સાથે ક્યારેક આદમી મળી જાય, ક્યારેક સ્ત્રી મળી જાય, તો એનાથી છુટકારો પાડવા માટે કંઈ કરીએ. ઠીક ખેર એ પેલું નથી, પણ માત્ર ને માત્ર સંપત્તિ હતી એટલે પરણી ગયા તને સંપત્તિ જતી રહી એટલે જતા રહીએ એ કઈ એ થોડો પ્રેમ કહેવાય? હા, આઈ લવ યુ કહેવાથી શું ફેર પડે? હોવું જોઈએ હૃદયની અંદર પ્રેમ. હા, અને લવ ઇઝ દુષ્ટ, લવ ઇઝ નોટ એ લુસ્ટ, લવ ઇઝ ગોડ. અંગ્રેજી કહેવત છે લવ એટલે પ્રેમ, પ્રેમ એ ભગવાનનું સ્વરૂપ છે. હા, પ્રેમ એ વાસના માટે નથી. પ્રેમ માને કરી શકાય, પ્રેમ બાપને કરી શકાય. આઈ લવ યુ કઈ પત્ની પતિને કે નહીં, ભાઈને પણ કહી શકાય. એક સામાન્ય આપણા આંગણામાં બાંધેલું ગાય હોય તો ગાય નહીં કહેવાય હું તને પ્રેમ કરું છું, મને તારા વિના ન ચાલે. હા, કહેવાય એમ કઈ કશું દોષ. પ્રેમ શબ્દ બહુ સારો છે. પ્રેમ પ્રેમ સબ કોઈ કરે, પ્રેમ ન જાને કો, સ્વાર્થ રહિત નિડર રહે, પ્રેમ વિનાશો. જે સ્વાર્થ વિનાનો છે, જે નિડર છે, પ્રેમનું પહેલું લક્ષણ છે નિડર. હા, ડરી ડરીને જબ પ્યાર કિયા તો ડરના ક્યાં ગીત ખોટું નથી, ઉપનિષદનું સૂત્ર છે. પ્રેમ ડરી ડરીને ન થાય. અને એટલા માટે ગોપીઓએ કૃષ્ણને છાતી છીરીને પ્રેમ કર્યો. હા, અડધી રાતે ઘર ધણીને મૂકી દેવું રાસ રમવા વહી જાવ ક્યાં જેવી તેવી વાત? હા, માખણ વેચવા જાતી હોય ને એની રાસ રમવાની આમ ચેષ્ટા કરવી કઈ જેવી તેવી વાત છે? છોકરાઓને રોતા મૂકીને એનો હાથ પકડીને એની હારે આમ અડધી રાતે કુંડાળામાં રાસ લેવો એ કઈ જેવી તેવી મર્યાદા ને વધી. અને પ્રેમ જ્યારે થાય ભગવાન માટે, પ્રેમ જ્યારે થાય ત્યારે આપણા કોઈ સ્વાર્થ ન હોય, કોઈ કામના ન હોય, વાસના ન હોય, ઈચ્છાઓ ન હોય, ત્યારે પ્રેમની દરેક શરત કરીને પ્રેમ કર્યો તો મીરાએ ન કર્યો? મેવાડના રાણાને કહી દીધું કે હે તારું મેળ્યું મોકલાવે ને બધું તારે, મારે કાંઈ ન ખપે, મને તો તુલસીની માળામાં મંગળસૂત્ર કરતા વધારે પ્રેમ છે. મને તો તારી મહેલા તો કરતા તારા રૂપિયા જોઈ, તારો રાજમહેલ જોઈ અને જે રાજીપો નથી થતો ને એવો રાજીપો કોક વૈષ્ણવના કપાળમાં કૃષ્ણના નામનું તિલક જો ને તો મને એમ લાગે મારો સગો આવ્યો છે. હા, પ્રેમ તો કર્યો નરસિંહ મહેતાએ દ્વારિકાધીશને. શામળિયાને પૌર્ણાવતો ઓલી માણેક મહેતી ઉપાધિ કરે કે આ કાલ જાન લઈને જાવું, તમે કાંઈક તો પ્રબંધ કરો. એ કે આપણે થોડું કરવાનું હોય તો એ તો કરશે દ્વારિકા વાળો હોય કે કરવું હશે તો પૂજા શાંતિથી કે. પણ વર્ણાની બેગ ભરો, જાનિયા નોતરો કાંઈક, હા આ બધું કાંઈક તો કરવું પડે ને. એ બધું ઈ કરશે. તું હુઈ જા ને મને હુવા દે. માણેક મહેતી કે તું સુઈ જા, ચિંતા ન કર, જેને જન્મ આપ્યો છે ને આજ સુધી એને સાચું છે, હવે છોકરો તાર પરણાઈ લેવો છે. આજ સુધી જેને બધું કર્યું છે એને કરવા દે ને, એને ખોટું લાગી જાય કે મને આ નો હારામાં બોલાવ્યું એમ. એટલે એને સોંપી દે બધું, સુઈ જા ની રાતે અને કીર્તન કર રાતે ગોવિંદ બોલ. હું આગળ જાણી નોતરી આવું. ગામમાં હતા 5-7 ભગત એને બોલાવ્યા, માધુદાસ બાપુ તમારે આવવાનું છે, શાંતિદાસ બાપુ તમારે આવવાનું, અર્જુન ભગત તમારે આવવાનું છે. એ 8-10 જણા હતા ને કીધું. આ બધા તો કોણ હતા? એક તબલા લીધા, એક મંજીરા લીધા, એક પેટીન ગાડામાં બધું મૂકીને ગોઠવી દીધું બધું. અને સવારના પરમાં ગામ દાંત કાઢે કે આની ભેગું થોડું જોવાય, આમ જાન જાય.
અને ઓલો એનો વ્યવહાર મર્યાદાના હિસાબે બધું ગોઠવાય તો ગયું, સંબંધ તો થઈ ગયો હતો, પણ એને મનમાં અને આમ માથે આમ ટોપી વોપી બધું રાખીને તિલક કરીને વ્યવસ્થિત આમ આમ કપડાં પહેરીને આગળ આવશે, ખાવા નથી ખીચડી જાન લઈને હું આવવાનો છે. એ 3 ગાડા રાધે ગોવિંદ કરીને જોડતા થયા. ઉપાધિ કરે માણેક મહેતી કે જાન ક્યારે પૂગશે, કે પૂગી જાય દ્વારિકા વાળો ઉપાધિ કરીમાં. અને ત્યાં તો લક્ષ્મીજીને કીધું હાલો હાલો જાનૈયા તૈયાર થાવ, તમે શામળજાના લગ્ન કરાવવા જવું પડશે. અને ખેતરમાં ઓલા તંબુ તાણ્યા હતા, હાલો આપણે તો આપણી ઉતારાની વ્યવસ્થા આપણને ખબર છે, એની પાસે જાનમાં કોણ આવવાનું, પણ આપણે તો આપણું દેખાડવું પડે. ઉતારા સરસ મજાનો ગોઠવા અને માણ નરસિંહ મહેતો પૂગે ને એ પેલા તો દ્વારિકા વાળો ગાડા લઈને પૂગી ગયો. હા, અને આમ ચારે બાજુ જોઈ તો ઓહો, ચારે બાજુ વોરણાની બેગું ભરેલી, સાબુ તૈયાર થાય, આમ ઘરેણા આમ એ જોતા રહી જાય એવું બધું. ગામના લોકો જઈને ઓલા ઘર ધણીને નરસિંહને વેવાઈને કે જાન તો બાકી ગોત્યો હો વેવાય તો તે ગાડા હું ગાડે દાંત કાઢોમાં કે હું ગાડે આવ્યો ખાવા ખીચડી હું હવે છે એ છે, પણ હવે હગા વાલાએ કરાવ્યું છે એટલે કરવું તો પડે ને. જે હોય અમારે તો બધું હવે એ ભોગવશું, આપણે બધું કરી નાખશું. મારી દીકરીને હું આમ કરી નાખી. અરે રમત નથી કરતા, કીધું તમારો વ્યવહાર તો બહુ પૂગેલો છે, તો ગાડા નથી રમાતા. અને એના વ્યવહારને એમ થયું કે હાલ ને આટો મારી જવું. અને આમ ટાઈટ પૈસામાં પાવર બહુ, મોજડી માથે પાઘડી ઠપકારીને હાલતો ગયો. એ હાલતો જઈને જ્યાં ક્યાં છે મહેતોજી એમ કરીને ઓલો મોટો ઉતારો હતો એમાં જ્યાં પગ મૂક્યો ને ત્યાં પગ મૂકવા મોજડી કાઢવા મોજડી મૂકીને તો એક મોજડી પડી હતી. નરસિંહ મહેતાના વેવાય પાસે ઈ સમયમાં 7 કરોડ કોરી રોકડી હતી. કેટલી? 7 કરોડ કોરી રોકડી હતી. એટલે એને એટલો મારી પાસે 7 કરોડ કોરી ઈ સમયમાં, એટલે એને એમ હતું મારી જેટલું દુનિયામાં કોઈ પાસે નથી. પણ આમ પારખું હતો, જવાહેર રત્નોની ખબર પડે. એટલે મોજડી મૂકવા જાય, મોજડી મૂકીને બાજુમાં એક મોજડી પડી હતી, અને મોજડીમાં એક મોતી ચોટેલું હતું, અને મોતી 10 કરોડનું હતું. નરસૈયાને વેવાય નથી કે ઓહો, જેની જાનમાં આવા કરોડોના મોતી પહેરીને મોજડી વાળા આવ્યા હોય, મારું તો શું આવે. નરસિંહ મહેતાને કીધું કે અહીંયા કોણ રહી છે. નરસિંહ મહેતો આવ્યો વેવાઈને મળવા કે આમ આ ઉતારામાં આપણે કોને ઉતારો આપ્યો. એ કીધું કે કામ કરવા વાળા છે બધા. લક્ષ્મીજી દાંત કરે કે આ આપણને કામ વાળા કરવા, કે કામ વાળા છે ને આપણે. ગીત ગાઓ ગાડામાં બેહીને ગીત ગાઓ, આપણે કામ કરવા જવા છીએ, જરી કે મોટપ નો રાખવાની. એટલે નરસિંહ મહેતા એને દ્વારિકા વાળો લખતો, મહેતાજી ફરી લખજો મુજ વણોતર સરખા કામ. દ્વારિકા વાળો કેતો કોક દી કામ ચીંધશો ને તો અમને ગમશે. હો નરસૈયા, જોબ નહીં રાખતા, તમે કામ ન ચીંધો તો અમને શરમ આવે કે તમે અમને કામ કેમ ન ચિંતા, અમારી કઈ ભૂલ થઈ ગઈ. એટલે મહેતાને વારે ઘડીએ કાગળીઓ લખીને કહેતા કે કાંઈક તો ચીંધો, એટલે 52 કરવા. નરસૈયાની ઈચ્છા નહોતી કાંઈ, નરસિંહને કામ ચીંધવા જ નહોતા. પણ ઓલો નથી કેતો દ્વારિકા વાળો ખાવ નવરા બેહો, કાંઈક કામ હોય તો કયો ને, કાંઈ કામ નહીં. એટલે નરસિંહ મહેતા એને વેવાઈને કીધું કે આ તંબુ છે ને આમાં કામ વાળા છે. પતિ અનુકૂળ એને કહેવાય માણેકને. વય નહોતી ગઈ, ગાડામાં બેહી ગઈ. મારો ધણી કહે છે કે બધું થઈ જાય, થઈ જ જશે. ભૂખ્યા પેટે ઓટ કરાવી જાય ને ત્યારે સમજવાનું પૈણા છે. હા, કોકને ફેરો ફરતા કોકથી દાંત તો ઘણા કાઢ્યા હોય, હસ્યા હોય. હા, પણ જ્યારે એ અપાઈશ થઈ જાય, હાલી ચાલી ન ગે, ત્યારે એના કપડા અમે જોયેલા છે, કપડા બદલી દો તમે, એની સેવા કરો. એ પતિ અનુકૂળ. એટલે 3 અનુકૂળ પત્નીઓ છે. પતિ અનુકૂળ પ્રેમ દ્રઢ હરિપદ પતિને અનુકૂળ રહેનારી બધી વાતનું સુખ છે, કોઈ વાતની કમી નથી, પણ એક વાતનું દુઃખ છે. એક બાર ભૂપતિ માનમાહી ભય ગ્લાની મોહે દશરથ તણો દરબાર ઇન્દ્ર જેની ઈર્ષા કરે, પણ ભાજ્યું વિના ભેકાર મને કડવું લાગે કાગડા. દશરથને ચિંતા થાય કે આવડો રાજમહેલ, આવું ઐશ્વર્ય, આ સૂર્યવંશની ધુરા, કાલ સવારે હું જાઉં પછી આ ગાદીનું શું. અને આ વિચારમાં ચિંતામાં અને જ્યારે ચિંતા થાય ત્યારે ગુરુને દ્વારે વી જાવ. ગુરુની પાસે જઈને આપણું ડાપણ નહીં, ગુરુ ક્યારેક ગાંડ પણ કરે ને તો એ ગાંડ પણ સ્વીકારી લેવાનું. અને ગયા ગુરુ ગ્રહ
પાલ અને ચરણ લાગી કરી વિનય વિશાલા. આપણે ગમે એટલા મોટા હોઈએ, ગમે એટલા રૂપિયા વાળા હોય, ગરીબ હોઈએ, એક વાત યાદ રાખવાની, આપણી ઘરે આવીને આપણું કોઈક અપમાન કરી આપણને ગમે? યસ નો? હા, ન ગમે ને. ગમે આશ્રમોમાં જઈએ, મંદિરોમાં જઈએ, મંદિરના દેવતાઓને પેલા પગે લાગવાનું, મંદિરના મહંતને પેલા પગે લાગવાનું. કાંઈ પગે ન લાગો તો રાધે શ્યામ કરો, જય શ્રી કૃષ્ણ કરો, આ એનું ઘર છે. પેલા એને સન્માન આપી અને પછી જ આપણું કામ આપણે કરવું જોઈએ. ગયા ચરણ લાગી કરી વિનય વિશાલ વિનયપૂર્વક પ્રશ્ન કર્યો ગુરુને, ગુરુજી બધી વાત તમારી કૃપા, બ્રાહ્મણોના આશીર્વાદ, કાંઈ કમી નહીં, બસ એક વાતની કમી, દીકરો નથી. અને દીકરો ન હોય તો બહુ મોટું દુઃખ કહેવાય. અને પછી ગુરુએ કીધું છે કાંઈ વાંધો નહીં, આ દુઃખ તને સુખમાં યાદ કર. શું? શ્રવણના આંધળા મા બાપે તને શ્રાપ આપ્યો તો. શું શ્રાપ આપ્યો તો? અમને એક પાણી નથી મળ્યું, તને 4 પાણી નહીં મળે, એને શ્રાપ નથી આપ્યો. તને ભગવાન આશીર્વાદ આપ્યો છે દશરથ. ભગવાન તારી ઘરે દીકરો આવત જ નહીં, પણ એક બ્રાહ્મણ આંધળા મા બાપના વચનને સિદ્ધ કરવા માટે તારી ઘરે ભગવાનને આવવું પડશે. અને એટલા માટે જા અને ઘરે જઈને યજ્ઞ કર. યજ્ઞ કોણ કરે? શૃંગી ઋષિ વસિષ્ઠ શૃંગી ઋષિ વસિષ્ઠ પુત્ર કામ શુભ શરૂ થયો. બ્રાહ્મણો આવ્યા, યજ્ઞની અંદર અગ્નિનું પ્રાગટ્ય થયું. ભક્તિ સહિત ફરી એક વખત ભક્તિ પૂર્વક આહુતિ આપી છે. યજ્ઞ છે એ ફળ આપે, યાદ રાખજો. યજ્ઞને તમે જેવું જમાડશો, હા, તમને યજ્ઞ એવું ફળ આપશે. મારી ઓફિશિયલ ચેનલના માધ્યમથી જે લોકો જોતા હોય તે, કર્તવ્ય ટીવી ચેનલના માધ્યમથી જે લોકો જોતા હોય તે, આ બધાને કરબદ્ધ પ્રાર્થના, જ્યારે જ્યારે તમારા ઘરે યજ્ઞ થતો હોય, જ્યારે જ્યારે તમારા મંદિરિયામાં દીવા કરવાની વાત આવે, એવા સમયે ડબલાના ઘી ન વાપરવા, ગાયનું ઘી જ વાપરવું અને ગાયના ઘીથી જ દીવો કરવો, ગાયના ઘીથી જ યજ્ઞ કરવો. ગાયનું ઘી એટલું બધું મોંઘું નથી કે આપણે દીવો ન કરી શકીએ. હા, ડોક્ટર જ્યારે ખાવાનું કહે ત્યારે 2000 કિલો પોહાય છે. દીવો કરવામાં 1000 ને 1200 ને 2000 કેમ મોંઘા લાગે છે? તો ભગવાનને દીવો કરીએ, માતાજીને દીવો કરીએ, યજ્ઞ કરીએ, એવા સમયે શુદ્ધતાનો, પવિત્રતાનો ખૂબ વિચાર કરીએ. અને પવિત્રતાથી વિચાર કરીને આહુતિ આપે તે તો હાથમાં ચરુ લઈ અને અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થયા. બોલી અગ્નિનારાયણ ભગવાન કી જય. અને ચરુ લઈ દશરથજીને આપ્યો કે લ્યો તમારી પત્નીઓને પ્રસાદ આપો. દશરથજીએ ચરુ લઈ અને કૌશલ્યાના હાથમાં આપ્યો. કૌશલ્યાએ એમાંથી એક ભાગ કરી કૈકેયીને આપ્યો. સુમિત્રાજીને એ દિવસ હતા તો એને પ્રસાદ ન મળ્યો, પણ એવા દિવસો પાસ થયા પછી બંને રાણીઓએ થોડો થોડો ભાગ લઈ આપ્યો છે. બંને રાણીઓને પેલી સુમિત્રાએ વચન આપ્યું કે મારી ઘરે જો તમે 2 અમારી ઉપર હેત રાખ્યું અને 2 દીકરા આવે તો એક દીકરો કૌશલ્યા તારા દીકરાની સેવા કરશે અને એક દીકરો માં કૈકેયી તારા દીકરાની સેવા કરશે.